જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ આપણે એવું જણાવવાનું છે કે પાવર ટીલરની અંદર આપણે ઓરણી ફિટ કરવાની છે. તો અમારા 2-3 વિડીયા આ ચેનલ ઉપર અપલોડ કરી દીધેલા છે. તો આ અમારો ખાસ ઓરણી માટેનો છે, જોજો ખાસ. અમે વાવવાના બધા વિડીયો અપલોડ કરવાના છીએ આ ચેનલ ઉપર. તો ખેડૂત ભાઈઓ માટે ખાસ તો અમે ઓરણી આપણે આ બોલ છે. ઓલરેડી અહીંયા બોલ આપેલા છે. આ બોલ ખોલવાના છે. ઓઇલ રેડવું પડશે. એમની આજકાલ ઓઇલ ગરીસ વાળું કરી આમાં અંદરથી આવે. અહીંયા અંદર ઓલા બોલ આવે જો બોલ ખોલ નાખવાના. એમાં શું છે? આ આપણી વોરણી છે, પતરાની છે. એને ઓલે માં નાખી દો ઓઇલ ને ઓલા આઈન પર બોલ ખોલવાનો છે. લાવો આમ ખોલ્યો બોલ આમ ખુલશે. તો આ અમે બોલ કરીએ છીએ. પાને થોડા કડક થઈ જશે. આપણે તો ઓરણી ઉપાડી છે ઉપર. ઉપર જો આમાં એઠે સટકાવવું પડશે. આ બહારની સાઈડ આવે છે. બહાર આવે. બોલ થઈ ગયો. આના ગેસ આટા ના આવે બોલ. આ બે બોલ ઉપર થઈ જાય છે ફિટ. આપણે તો ખોયલા થઈ 2 બોલ આપી દીધા છે. બસ હવે ઓલો બોલ લાગી ગયો. હવે આ સપોર્ટાને મારી ગયો તો ઓલો નાનો બોલ. એક અહીંયા બોલ આવે છે. અમે આમાં હાથનો જુગાડ બનાવેલો છે. આ તો આવે જ છે. આની માથે એક પટ્ટી મેકીને આવો એક બોલ આ સ્ટોપલિંગ બનાવી નાખે. આમાં શું છે? આ લોટર નું ઓલું છે. આ ટોપલિંગ છે આપડી. આમ કેવી કરાર થઈ જાય ઓરણી. તો આ સર્કલની સિસ્ટમ ફેરવવી પડે. આપણે આ બધું ઓરણી આખી લાવીને આ પટ્ટીયું લાવ્યું ને. હા ઓલો મોટો પણ પછી આ ઓરણી છે આપડી 5 દાંડાની 5 દાંતાની. તો અમે આનથી વાવવાના છીએ. હજી આમાં શક્કર આવશે. આ ડબલ ગેરની ઓરણી લેવી ખેડૂત ભાઈઓ. સિંગલ ગેરની નહીં લેતા. આવા ડબલ ગેરની ઓરણી લેવો તો આખે અમે જુગાડ બનાવેલો છે. આખે બનાવેલો છે. કોમેન્ટ કરીને જણાવજો કાંઈ ટપો ન ખૂજે તો. આ ઓરણી આપણી ઓલરેડી ફિટ થઈ ગઈ છે. હજી અમે શક્કર ફિટ કરવાના છીએ. અમારા વિડીયો બન્યા રહેજો. અમે શક્કર ત્યાં ફિટ કરશું. જો આપણે આવું એક જુગાડ બનાવવો પડે ભૂંગળાથી. આ અમે અહીંયા ચડાવીએ છીએ. જો એક આ સાઈડ બોલ છે. હવે આ બોલમાં ઉભા રહેજો. રમે લાય તો પાનું શું લઈ ગયું. આપણે તો આ વસ્તુ અહીંયા ફિટ કરી દીધી છે. આ આપણે શક્કર માટેનું છે વોરણીનું. આ આપણે શક્કર છે. આ વોરણીનું શક્કર છે. આ બધું ફિટ જ કરવાનું છે. આ શેન છે આપણે. શેન અહીંથી આમ લાગશે. અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. અમે શક્કર અહીંયા લગાડી દઈએ. અમારો હાથ બનાવટી છે ભાઈ. અહીંયા શક્કર લગાડી દીધું છે. હાઇડોલી છે. આ દોરી છે પણ હાઇડોલી છે બનાવેલી.
હાથ જુગાર છે બધું. આમ બધું હાથ બનાવટી ચાલુ છે અમારું. આ ચેન છે આપણે વિડીયો આપણે થોડુંક આગલા વિડીયોમાં સમજાવતા આપણે કામકાજ આ વોળણી ફિટ કરવાનું બંધ કરી દીધું હતું. તો હવે થોડુંક આપણે અધૂરું કામ હતું એ તમને અમે સમજાવી દઈએ. આપણે અહીંયા શક્કર ફિટ કરી દીધેલું છે. આજે આપણે જે પાઇપ બતાવેલો છે એમાં શક્કર આ ફિટ કરેલું છે. આપણે આ શક્કર છે, આ એની આઈડોલી છે. આ દોરી બાંધીને આઈડોલી છે. આ હાથનો જુગાર બનાવેલો છે. જો આ આઈડોલી આપણે ખેંચી એટલે શક્કર ઓટોમેટિક આ રીતે વહી આવે. અહીંયા નાખી દેવાનું. આ દોરી બાંધેલી છે. આપણે હાથનો જુગાર એક અહીંયા પટ્ટી ઓલરેડી અહીંયા ગોલ હોય ને એમાં આ પટ્ટી જડી દેવાની આવી એટલે શક્કર ઉપર આવી જાય ને આમાં દાણા જે આમાં શક્કર અડે છે ને દાણા પડે નહીં ને એ હાટું એ ફિટ કરેલું છે આપણે આઈડોલી. પછી આપણે એક દાંડું આ સાઈડ થી લીધેલું પેલા એક દાંડું આ સાઈડ થી લીધેલું. પછી આ વૈસલું દાંડું છે. આ વૈસલું દાંડું આપણે સડાવી દઈએ અત્યારે. આ સડી ગયું છે તો આપણે આ દાંતામાં સડાવી દઈએ. પછી આમાં આપણે ગેરમાં નડે એની પ્રોબ્લેમ તમને બતાવે પેલા. તો આને એક દોરી અમે રાખીએ છીએ. હાથ જુગાર છે બધું. આ રીતની દોરી બાંધી દેવાની બમ એટલે આપણને દાંડવા ગેર પાડવામાં નડે નહીં. આ રીતનો ગેર લો પડી જાય. આ લો માં પડી ગયું, પેલામાં પડી ગયું. આપણે પેલામાં રિવર્સમાં બેમાં રાખવાનું આવે એટલે ગેર આમ પીડા કરે. આ બે બોલા ખાસ આ સરળ પડે એમ. દાણા અહીંથી સીધા અહીંયા આવે. આ બે ત્રણ દાંડો આપણે ચડાવી દીધા બરાબર. હવે આના જરીક બોર ચડાવી દઈ પછી તમને આખી ટેસ્ટિંગ કરીને બતાવી. અમારા વિડીયો તમે બિના અહીંથી આપણે ઓલા જે બટકા ચડાવવા પડે ખાગલાના અમે સા પાડેલા છે પણ અમે ખાગલાના બટકા રાખીએ છીએ. અહીંથી આપણે ખાગલો જે ચડાવવાનો આવે ને એ બટકા ફોલ્ડિંગ વાળો આપણો લોટીઓ છે. આખો ફોલ્ડિંગ વાળો અત્યારે બધા ખેડૂત ભાઈઓ રાખે છે. તો આપણે ફોલ્ડિંગ વાળો જ રાખેલો છે. તો આપણે હેવું કરાર મેળવી નાખીએ. આપણો બધો સામાન છે. હાથની પણ અહીંયા છે. અહીંયા આપણે બીજો જુગાર બનાવેલો છે. પાનાની બીકી ન બનાવી તો આ બોલામાં આપણે જો અહીંયા આ બોલમાં આ પાનું આમ નાખી દેવાનું એટલે આ પીડ્યું રે. આઠાની પાનું, દહાની પાનું. હું બે પાના રાખું. દહાની બોલ છે કે નહીં. એટલે અહીંથી પછી આપણે આ કેવો કરાર કર્યું. માનો કે આ એટલો આપણે એવો રાખવો છે તો એટલું રાખી મેળવી. એ રીતનો કેવો કરાર તમારે જેવો રાખવો હોય આપણે આ બોલ તણાવી લીધા થોડા તળી. પછી આ બોલ તણાઈ જાય પછી હજી હું તમને એક સિસ્ટમ બતાવું. તમે અમારા વિડીયોમાં અમને બિનારી આખો દીનું 12 કલાકમાં રાતે તમને આંખવાની મજા આવ્યા કરે. તો આ આપણે આ લોઢીઓ ઊંચા નીચી થાય એનું આપેલું છે. પછી આ ટાયરની ખાસિયત એવી હતી કે હું આગળ ઓલા વિડીયોમાં બોલ્યો છું કે આ ટાયર છે ને કંપની માલી આ રીતના અલગ આમ અવળા આપે. આ ટાયર જો ભાગ આ ભાગ આનપા આવે એટલે ટાયર લાખ થતા. એટલે અમે ફેરવી નાખેલા ને વધારે અત્યારે ઓલરેડી બધા ટાયર કંપનીના ફેરવા વગીરના જ આવે છે. તો આ ભાગ આ ટાયર છે આ બાજુ વી આવે એ રીતનું આ બોલ છે ને આ બોલ બતાવો ભાઈ. આ બોલ છે ને નાલી આપણે એ ફરી જાય આખું સાડું. આ ભાગ છે ને આ બાજુ લઈ લેવાનો એટલે તમને ટ્રેક્ટર આંકવાની મજા આવશે. હાવ તમારે હફાર આયલું જાય. હવે આપણે બે બોલ તણાવી લઈ. આ શક્કરના થોડા ઢીલા હતા તો અમારા ભાઈ શ્રી આમ બિયારણ લઈને આવી જશે. આપણે આ લેવલમાં મેકી દીધેલું છે શક્કર આખી વોણી. આ બોલ ટાઈટ કરી નાખીએ તો આ આપણે
આખી ઓળણી ફિટિંગ થઈ ગઈ છે. હવે આપણે આ બધા અમે શક્કર ચડાવેલા છે. અમે ઓગણચાલીમાં 2 નંબરના શક્કર આંકતા. તો 2 નંબરના શક્કરમાં આ 2 નંબરના અત્યારે અમે ચડાવેલા છે. આને તો બતાવો તો ભાઈ. 2 નંબરના શક્કરમાં 39 જે બી પકડે એ 2 દાણા જ પકડે છે. તો આપણે 3 દાણા શક્કર પકડવું જોઈએ. જેમ દાણા મોટા હોય ને 2-3 દાણા પકડે તો માપે વવાય લોટરમાં. ગમે એ વસ્તુ આવો 2-3 દાણો એનો પકડવો જોઈએ. 2-3 ગમે એ વસ્તુ તમે ભાવો એને તો તમારું વ્યવસ્થિત વવાય. એ રીતની વરણી તમે મેળવજો ગમે એ શક્કર. તો અમે આ 3 નંબરના સડાવતા પણ આ સીડાની થોડા કોલા પીડ્યા છે. કોઈ વાંધો નહીં, એને પાસ સડાવી દેવું. તો અમારા શક્કર ફિટ થઈ ગયા છે. પછી અમે આ વરણી ફિટ કરેલી છે. હવે અમે આને હેન્ડલ મારીએ છીએ. તમને ટેસ્ટિંગ કરીને બતાવી. આનો વાવવાનો વિડીયો અમે નાખ્યું પણ આ તો હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું છું. તો અમારા વિડીયોમાં અમને બિના આમાં બેટની સુવિધા આપેલી છે ભાઈ. આથી બીવાનું નહીં, આમ જરીક સેટું રહેવાનું. આપણે એક વિડીયો નાખ્યું. આ નાનું પણ નાગનું બસું છે ભાઈ. અમે તો 5 વર્ષથી વાવી છીએ. આ ટ્રેક્ટરમાં એક આપણા મિત્ર બે ટ્રેક્ટર છે તો એ મિત્ર આપણે ધોવા આવેલા છે. તો આપણે ટેસ્ટિંગ કરીને બતાવી દઈએ. આપણે શાહ પાડેલા છે. તો આપણે આ શાહે ચડાવી દીધું છે. અત્યારે 16 હોય છે એટલે થોડું મોટું. આ થોડુંક આપણે બેગથી ઊંચું લઈએ છીએ. આ પાનું આપણે ક્યાં આટલું લીધું કે આપણને લાગ્યા અહીંયા સુવિધા તો આપેલી જ છે. ઓલું થોડુંક કડક થઈ ગયું કે નહીં. તો આપણે સાથે મેળવી લઈએ છીએ. આપણે તો મેળવી નાખ્યું છે સાથે. તો આપણે ધીમું ધીમું હટાવીએ. અમે આનો આખો વિડીયો તમને નાખીએ. તો આ રીતનું અમે વાવીએ છીએ. આપણે મુહૂર્ત ના કર્યું પણ આ તો તમને ટેસ્ટિંગ કરીને બતાવી. આ શક્કરે હાલે છે. બી આપણે સામું દેખાય, ડ્રાઈવરને દેખાય સામેલું કે ભાઈ આ રીતનું બી જાય. તો હવે આપણા જે મિત્ર જોવા આવ્યા એ મિત્રને પૂછ્યું, લાવો તમે અમને. આ આપણા મિત્ર છે એ બાજુના ગામમાંથી આવેલા છે. તો આપણે પૂછ્યું કે આપણું ફિટિંગ કામ કેવું છે. હવે આપણે કેવું ફિટિંગ કામ છે ખેડૂત ભાઈને શું કહેવા માટે? ફિટિંગ એક નંબર. આ કંઈક આ ખબર જ નથી. અમે તો અલગ રીતે જ વાવતા કંઈક આમાં. અમે ઓળની પાછળ ફિટ કરતા અને આ અલગ રીત છે એકદમ. આપણે અલગ પ્રકારની ફિટ કરી પાવર ટીલર હોય ઓળની ફિટ કરવામાં તો કોમેન્ટ કરી દેવું જણાવે. હા બરાબર. તમને તમારી ઓળની આપણે વાવવાનો વિડીયો અપલોડ કરવાના છે. નવા વિડીયોમાં બન્યા રહેજો. અમારા નવા વિડીયોમાં બન્યા રહેજો. શેર સબસ્ક્રાઈબર કરજો ભાઈ. જય માતાજી.